સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કેસરિયા લહેર, વલણોમાં 250+ બેઠકો પર સરસાઈ સાથે 2/3 બહુમતી તરફ અગ્રેસર। સપા, કોંગ્રેસ અને બસપાનો કરુણ રકાસ। ઉત્તરાખંડમાં પણ ભાજપ સરકાર રચવા તરફ। પંજાબમાં અત્યાર સુધીમાં કોંગ્રેસ આગળ, કોંગ્રેસનો સરકાર રચવાનું નક્કી। અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીને મોટો ફટકો, તો મણિપુર અને ગોવામાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ। ચૂંટણીઓમાં ભાજપાના ભવ્ય વિજયને લઈને કેસરિયા બ્રિગેડમાં ઉત્સવ અને ઉજવણીનો માહોલ। ભાજપાની જીત, વિમુદ્રીકરણના નિર્ણયને જનતાના સમર્થકનું દ્યોતક ગણાવતા નલિન કોહલી। નર્મદાનું પાણી પહોંચાડવા ઉત્તર ગુજરાતની 6 લાખ હેક્ટર જમીનમાં સરકારના ખર્ચે ધરતીપુત્રોના ખેતરો સુધી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હોવાનું વિધાનસભા ગૃહને જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરકાર આ માટે આપશે 97.50% ખર્ચ। વિમુદ્રીકરણ ભ્રષ્ટાચાર મુક્ત ભારત તરફનું મહત્વપૂર્ણ કદમ હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજકોટમાં દેશના 73મા ડિજીધન મેળામાં કેશલેસ વ્યવહાર કરનાર વેપારીઓ અને ગ્રાહકોને મંત્રીના હસ્તે અપાયા ઇનામો। ડિજિટલ ઇન્ડિયાના પ્રધાનમંત્રીના સ્વપ્નને વેગ આપતું ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન, કચ્છના નાના રણના અગરિયાઓને બાળકો ઇન્ટરનેટ અને વાઇફાઈથી મેળવી રહ્યા છે શિક્ષણ। અરીસાના પ્રતિબિંબ વડે સંપર્ક કરતા અગરિયાઓ માટે વિકાસની મોટી હરણફાળ। સમાચાર વિગતવાર જોઈએ। 5 રાજ્યોમાં સવારથી મતગણતરી ચાલી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોદી લહેર જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશના વલણોમાં ભાજપા 2/3 બહુમતી તરફ, તો ઉત્તરાખંડમાં પણ પૂર્ણ બહુમતી તરફ અગ્રેસર છે। યુપીની 403 બેઠકમાંથી ભાજપ 284, સપા અને કોંગ્રેસનું ગઠબંધન 78 અને બસપા 33 બેઠક પર આગળ ચાલી રહી છે। તેવી જ રીતે ઉત્તરાખંડમાં પણ ભાજપનું પલ્લું ભારે છે। ત્યાં ભાજપ 50 અને કોંગ્રેસ 14 બેઠક પર આગળ છે। મણિપુરમાં પણ ભાજપ 14 બેઠક પર સરસાઈ મેળવીને વિજય તરફ આગળ વધી રહી છે। અહીં કોંગ્રેસ 12 બેઠક પર છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત હોવાની શરૂઆત વલણ છે। પંજાબમાં ભાજપ અને અકાળી દળના ગઠબંધનને 28, કોંગ્રેસને 63 અને આમ આદમી પાર્ટીને 23 બેઠક પર સરસાઈ છે, જ્યારે ગોવામાં ખરાખરીનો જંગ જામ્યો છે। ગોવામાં બીજેપીને 7, જ્યારે કોંગ્રેસને 11 બેઠક પર અત્યારે મળી છે। 5 રાજ્યમાં કોને સત્તા મળશે અને કોને માત્ર વિપક્ષમાં બેસીને મન મનાવવું પડશે, તેનો ફેંસલો આજે થઈ જશે। ચૂંટણી પંચના આદેશને પગલે મતગણતરીની આખી પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા કવરેજ થઈ રહ્યું છે। આ ઉપરાંત મતગણતરીના કેન્દ્રોમાં અસામાજિક તત્વો તેમજ લોકોને શસ્ત્રો સાથે આવતા અટકાવવા જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઈ છે। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂઆતના વલણોમાં ભાજપે શાનદાર 2/3 સરસાઈ મેળવી છે, જેના પગલે ભાજપમાં મહોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સાથે દિલ્હી ખાતેના ભાજપ કાર્યાલયમાં પણ ભાજપના કાર્યકરો ફટાકડા ફોડીને તેમજ મોઢું મીઠું કરાવીને જીતનો જશ્ન મનાવી રહ્યા છે। ભાજપ આ જીતને વિમુદ્રીકરણ સહિતના સરકારના પ્રજાલક્ષી નિર્ણયો પર મતદારોની મંજૂરીની મહોર રૂપે ગણાવી રહ્યા છે। Work of the government is being seen at the ground level. A lot of people were saying that, demonetization was a bad move, this was bad, that was bad. But people of India are reposing their faith again and again because they see in Mr. Narendra Modi the leader who is going to implement what he promises to do, deliver on his promises. भारतीय गणतंत्र और भारतीय प्रजातंत्र के इतिहास में एक नया अध्याय जुड़ रहा है और मैं समझता हूं कि मोदी जी के प्रभाव में और अमित शाह जी के संगठनात्मक क्षमता के परिणाम स्वरूप प्रजातंत्र में एक नया फिनोमेना उभर करके सामने आया है।
भारत की जनता ने, भारत के वोटर ने जात पात मजहब धर्म से ऊपर उठ करके विकास के लिए, तरक्की के लिए, प्रगति देने के लिए वोट देने का एक स्वभाव पैदा करने का एक प्रयास किया है। और उसके अतिरिक्त वर्षों से चला आ रहा ये फ्यूडलिस्ट माइंडसेट, पहले परदादा फिर दादा और फिर पिता को वोट देने की प्रवृत्ति समाप्त हुई। भारत एक युवा देश है। 2017 में 70% हमारी जनसंख्या युवाओं की है और वो इन सब प्रवृत्तियों से ऊपर उठ करके वास्तविक प्रजातंत्र की ओर बढ़ने का प्रयास। આ પાંચે રાજ્યોના પરિણામો આવી રહ્યા છે તેના વિશે ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા પત્રકાર શ્રી કેતન ત્રિવેદી. કેતનભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વાત કરીએ તો એમ લાગે કે મોદી લહેર ફરીથી છવાઈ ગઈ છે અને જાણે પ્રજાએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે પરિવારવાદ, જાતિવાદ એ બધાને જાકારો આપ્યો છે અને રાષ્ટ્રવાદને જ લોકોએ આવકાર્યા છે. શું લાગે છે? બિલકુલ, ઉત્તર પ્રદેશની જીત એ સંપૂર્ણપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની જીત છે. શરૂઆતમાં જ્યારે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ એના 3 મહિના પહેલા એવું લાગતું હતું કે ભાજપ મુખ્યમંત્રી પદનો કોઈ ચહેરો નથી, ભાજપ પાસે સ્ટેટ રાજ્ય કક્ષાનો કોઈ લીડર નથી. આવા સંજોગોમાં ભાજપ સ્કેટર્ડ થાય અને ખાસ કરીને અખિલેશ અને રાહુલ ગાંધી વચ્ચે ગઠબંધન થયું ત્યારે એને બહુ શરૂઆતમાં બહુ પોઝિટિવલી લેવામાં આવ્યું કે ભાઈ એના કારણે એ બંનેની જે કોમન વોટ બેંક છે સ્પ્લિટ થતી અટકશે, મુસ્લિમ વોટ ભેગા થશે અને એના કારણે ભાજપને નુકસાન થશે. પણ હકીકતમાં થયું છે એવું કે મતદારોએ બહુ ક્લિયર કટ સંદેશો આપ્યો છે અને જે વહેલો સિગ્નલ આપ્યો નરેન્દ્ર મોદી એની પહેલી સભામાં કે 14 વર્ષના વનવાસ પછી યુપીમાં ભાજપ સત્તા ઉપર આવશે. આજે જનતાએ ખરેખર એ વનવાસ પૂરો કર્યો છે. એટલે એક વનવાસ પૂરો થયો છે. ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવ્યા એ છતાં કમળ તો ખીલીને જ રહ્યું છે. બિલકુલ બિલકુલ. શું લાગે છે કેતનભાઈ કે આ જે પરિણામો સામે આવી રહ્યા છે એટલે દેશના જે બીજા રાજ્યો છે જેમાં આગામી સમયમાં ચૂંટણી આવવાની છે એમાં શું ફરક પડશે આનાથી? ઉત્તર પ્રદેશ એક અર્થમાં છે ને રાષ્ટ્રીય રાજકારણનું એક કેન્દ્ર સ્થાન છે. એટલે યુપીમાં જે કંઈ થાય છે અથવા તો યુપી તમે જુઓ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવવામાં ઉત્તર પ્રદેશે બહુ મોટો ભાગ ભજવ્યો હતો. એટલે યુપીના જે રાજકીય સમીકરણો છે એ પ્રાદેશિક પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય કે કેન્દ્રમાં સત્તા પક્ષના હોય એ બહુ મોટો ભાગ ભજવે છે દેશના બીજા રાજ્યોના રાજકારણ ઉપર. અને આગામી સમયમાં જ્યારે ગુજરાત એ પછીના વર્ષમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ આવે છે ત્યારે હું માનું છું કે નજીકના ભવિષ્યમાં ગુજરાતની ચૂંટણી ઉપર આની એક સાયકોલોજીકલ ફેક્ટર અસર કરશે અને બીજેપીને એક મોરલ બુસ્ટઅપ મળશે. જી બિલકુલ. અને રાજ્યસભામાં પણ લાંબા ગાળે આ જે ઉત્તર પ્રદેશના પરિણામો જે ભાજપ તરફી આવ્યા છે તેનાથી રાજ્યસભાની જે બેઠકોમાં અત્યારે જે સ્થિતિ છે. હા બિલકુલ, કારણ કે લોકસભામાં બીજેપી પાસે ક્લિયર બહુમતી છે પણ રાજ્યસભામાં અમુક ક્રુશિયલ બિલ પાસ કરવા માટે હજુ પણ એને વિરોધ પક્ષ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે, કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. જીએસટી સહિતના મહત્વના બિલો અત્યારે અટક્યા છે. આવા સંજોગોમાં લાંબા ગાળે રાજ્યસભામાં બેઠક વધશે ત્યારે ભાજપને ચોક્કસ ફાયદો થશે. પણ સૌથી વધારે ટૂંકા ગાળામાં એનો ફાયદો એ છે કે 2 મહિના પછી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી રહી છે ત્યારે ધારાસભ્યોનું સંખ્યાબળ વધવાથી ભાજપ અને બહુ ક્લિયર કટ 2/3 બહુમતી છે એટલે બહુ મોટા નંબર્સ યુપીમાં મળ્યા છે. એટલે એનું જે ઇલેક્ટોરલ છે એ બહુ રાષ્ટ્રપતિ પદ માટે બહુ મહત્વનું છે અને હું એવું માનું છું કે સૌથી પહેલો અને તાત્કાલિક ફાયદો ભાજપને રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો ઉમેદવાર મૂકવામાં થયો છે. જી દર્શક મિત્રો, અત્યારે હવે સીધા જ જઈએ ગાંધીનગર કમલમ ખાતે કે જ્યાં પણ પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પણ ચૂંટણીના પરિણામો જે સામે આવ્યા છે તેનાથી ભાજપમાં જે આનંદ છવાયો છે તેની વિગતો મેળવીએ. અમારા સંવાદદાતા ત્યાં હાજર છે જતીનભાઈ. જી પ્રાપ્તિ, અત્યારે આપણી હાથ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા માનનીય ભરતભાઈ પંડ્યા જોડાયેલા છે. હાલ 5 રાજ્ય વિધાનસભાની રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે આપણે જાણીએ કે કઈ રીતના અપેક્ષા પ્રમાણેના પરિણામો આવેલા છે. ભરતભાઈ, ઉત્તર પ્રદેશની અંદર સૌથી મોટી ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટી આગળ આવી રહી છે. શું કહેશો જે ચૂંટણી પ્રચાર કરતો અને લોકોનું સમર્થન એમને મળી રહ્યું છે? યુપીમાં જે જીત થઈ છે નરેન્દ્રભાઈ મોદીના કરિશ્માની જીત છે, અમિતભાઈ શાહની વ્યૂહરચનાની જીત છે અને સાથે સાથે વિકાસની રાજનીતિની આ જીત છે, લોકશાહીની પણ જીત છે અને જે વોટ બેંકની રાજનીતિ છે એને યુપીની જનતાએ જાકારો આપ્યો. નેશન ફર્સ્ટની રાજનીતિ એ નરેન્દ્રભાઈએ જે ફેલાવી એને સ્વીકારી છે. ખાસ કરીને ગુજરાતના હંમેશા નેતૃત્વ દિશા આપી છે. ગુજરાતની વિકાસની રાજનીતિએ દેશને દિશા આપી. એક સમય એવો હતો કે સ્થાનિક સ્વરાજ્યની જે એ વખતે
સ્વરાજ્યની લડાઈ હતી, આંદોલન હતું, એની જે નેતૃત્વ હતું એ સરદાર પટેલ મહાત્મા ગાંધીજીએ લીધું। એટલે સ્વરાજ્યની આંદોલનની જોડી ગુજરાતી હતી। અત્યારે સુરાજ્યની એટલે કે વિકાસની રાજનીતિની જોડી પણ આજે ગુજરાતની જોડી બની છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, અને એ દેશમાં છવાઈ ગયા છે। અને ખાસ કરીને યુપીમાં જે પ્રકારનું રાજકારણ હતું, 14 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, એટલે ત્યાંના જે ગઠબંધનો હતા એ ઠગબંધનોને એ ત્યાંની જનતાએ સ્વીકાર્યા નથી, અને જે એપીઝમેન્ટ ટુ નન અને જસ્ટિસ ટુ ઓલ એ અમારી રાજનીતિ એને આજે જનતાએ મોહર મારી છે। મને લાગે છે કે નરેન્દ્રભાઈ જે રીતે દેશની પ્રગતિ કરાવી રહ્યા છે, વિશ્વમાં દેશનું ગૌરવ વધારી રહ્યા છે, એને જનતાએ મોહર મારી છે એવું હું કહી શકું। એટલે આ 5 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તરફી મતો પણ વધ્યા છે, સીટો પણ વધી છે, અને સત્તા પણ વધુ રાજ્યમાં આવે એવી અત્યારે સંભાવના દેખાઈ આવે છે। તો આ હતા ભરતભાઈ પંડ્યા કે જેમનું કહ્યું છે કે વિકાસને લઈને લોકો વિકાસને લઈને પોતાના મત ભારતીય જનતા પાર્ટીમાં છે। સાથે એમણે પૂછ્યું કે ઉત્તરાખંડની અંદર પણ જે ભારતીય જનતા પાર્ટી એ વિજય તરફ જઈ રહી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજયનો અશ્વમેઘ કોઈ રોકી શકે તેમ નથી। ખાસ કરીને जितना कीचड़ उछालोगे उतना ही कमल खिलेगा। નરેન્દ્રભાઈ ઉપર જે રીતે ટાર્ગેટ કરીને ગાળાગાળી આક્ષેપો કરીને જે વાતાવરણ નકારાત્મકતાનું જે બનાવ્યું હતું એનો જનતાએ આ પ્રતિભાવ આપ્યો છે એવું કહી શકાય। તો આ હતા ભરતભાઈ જેમનું કહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ મહામંત્રને લઈને જ ભારતીય જનતા પાર્ટી આજે ઉત્તર પ્રદેશ ને ઉત્તરાખંડની અંદર પોતાના સરકાર બનાવવા જઈ રહી છે। તો સાથે જ પંજાબ, ગોવા અને મણિપુરની અંદર પણ પાર્ટી પોતાનો સારો દેખાવ કરી રહી છે। જી ધન્યવાદ જતીન, માહિતી આપવા બદલ। અને કેતનભાઈ, છેલ્લે ટૂંકમાં એટલું જણાવશો કે જે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં તો સ્પષ્ટ એક પ્રકારની બહુમતી બીજેપીની મળી છે, પરંતુ ગોવાની વાત કરવામાં આવે, ગોવા અને મણિપુરમાં એક પ્રકારની ટક્કર હજી પણ છે, તો શું લાગી રહ્યું છે આની પાછળના કયા જવાબદાર? મણિપુરમાં એવું છે કે જેટલી ટક્કર છે એમાં એ ઇનડાયરેક્ટલી બીજેપીને ફાયદો એટલા માટે છે કે વર્ષોથી નોર્થ ઇસ્ટના રાજ્યોએ કોંગ્રેસનો ગઢ રહ્યા છે, અને બીજેપી માટે અત્યાર સુધી અહીંયા સંગઠન પણ નહોતું। એટલે એવા સંજોગોમાં બીજેપી જો અડધી બેઠકો લાવે છે તો પણ એ એક પ્રકારની મોરલ વિક્ટરી છે કોંગ્રેસ સામે। ગોવામાં મને એવું લાગે છે કે સંઘના જે સુભાષ વર્ણિકર જે સંઘમાંથી અલગ પડ્યા અને એમણે પોતાનું કેમ્પેન કર્યું, એના કારણે જે ગોવામાં સંઘની જે વિચારધારા સાથેની જે બેઠકો હતી અથવા તો એનું ઓર્ગેનાઇઝેશન હતું એ ક્યાંક વીક પડ્યું છે, અને એનો લાભ સીધો કોંગ્રેસને મળ્યો છે। જી ધન્યવાદ કેતનભાઈ સ્ટુડિયોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ। દર્શક મિત્રો, સમાચારો તરફ આગળ વધીએ। નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગઈકાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે નર્મદા યોજનાનું કામ પૂર્ણ થવાના આરે છે। તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતની 6 લાખ હેક્ટર જમીનમાં નર્મદાના પાણી પહોંચાડવા ખેડૂતોના ખેતરો સુધી સરકારના 97.50% ખર્ચે પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે। ₹400 કરોડ મધ્યપ્રદેશ સરકારને આપણા તરફથી ચૂકવી દેવામાં આવે છે। એ રકમ એમના તરફથી હવે વિસ્થાપિતોને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આપવામાં આવશે। 1960થી ગુજરાતની જનતા જેની રાહ જોતી હતી એ કામ માનનીય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આગળ વધારેલું, અને કેન્દ્રમાં વડાપ્રધાન થયા પછી દરવાજા બેસાડવાની મંજૂરી કેન્દ્ર સરકારે જે ફક્ત 17 દિવસમાં આપી એનો બધો લાભ આપણે લીધો છે, અને એનો લાભ ગુજરાતની પ્રજાને, ખેડૂતોને, નાગરિકોને આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં મળશે। આજે કોંગ્રેસ પક્ષ તરફથી નર્મદાની કાપ દરખાસ્તો પણ પાછી ખેંચી છે, અને નર્મદાનું જે બજેટ અમે રજૂ કર્યું છે અને સર્વાનુમતે વિધાનસભાએ મંજૂર કર્યું છે, એ ગુજરાતના માટે એક આનંદ અને ગૌરવની પ્રણાલી છે। વિમુદ્રીકરણના નિર્ણય બાદ લોકો કેશલેસ અને ડિજિટલ આર્થિક વ્યવહારો કરતા થાય તે માટે પ્રોત્સાહન આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે। આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં દેશના 73મા ડિજીધન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય આદિજાતિ રાજ્યના મંત્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ મેળામાં 15થી વધુ બેંકોએ ભાગ લીધો હતો, અને મોબાઈલ તેમજ ઇન્ટરનેટના માધ્યમથી આર્થિક વ્યવહારો કરવા લોકોને માર્ગદર્શન અપાયું હતું। વિમુદ્રીકરણના નિર્ણયની સકારાત્મક અસર અંગે માહિતી આપતા મંત્રી
મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારની 84 જેટલી લોક કલ્યાણકારી યોજનાનો સીધો જ લાભ લાભાર્થીના ખાતામાં જમા થતા અંદાજે 1,56,000 કરોડની બચત થઈ છે. સરકારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા ગ્રાહકો અને વેપારીઓને અત્યાર સુધીમાં અંદાજે ₹340 કરોડના રોકડ ઇનામો પણ આપ્યા છે. લોકોને તાલીમ આપી છે. પુરવઠા અધિકારી અને એમની ટીમને અભિનંદન આવે કે રાજકોટ જિલ્લાની બધી જ દુકાનોને સીધી જોડીને કેશલેસની દિશામાં દેશ જ્યારે જઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ કે દેશના નાગરિકો રોકડ લેવડ દેવડની જગ્યાએ કેશલેસ પદ્ધતિમાં આગળ વધે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. વિમુદ્રીકરણના નિર્ણય બાદ લોકોને ડિજિટલ વ્યવહારો કરવાનું પ્રોત્સાહન આપવા સરકારની સાથે અનેક કંપનીઓ અને સંસ્થાઓ પણ સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ગીર સોમનાથમાં આવેલી ગુજરાત અંબુજા સિમેન્ટે તેના કર્મચારીઓ માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. કર્મચારીઓના પગાર સહિતના ભથ્થા સીધા ખાતામાં જમા થાય છે જ, પરંતુ સાથે કર્મચારીઓના પરિવારો પણ ડિજિટલ વ્યવહારો કરતા થાય તે માટે ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું. અંબુજા સિમેન્ટના યુનિટ હેડ એસ રામારાવના વડપણ હેઠળ યોજાયેલા સેમિનારમાં કર્મચારીઓ અને ગૃહિણીઓને કેશલેસ વ્યવહારો અંગે માર્ગદર્શન અપાયું હતું. मैंने कैशलेस ट्रांजैक्शन किया है, मैंने इनको कार्ड दिया, इन्होंने कोऑपरेटिव के मैनेजर ने स्ट्राइक किया और कैशलेस ट्रांजैक्शन हो गया. मैं कैशलेस ट्रांजैक्शन को पूरी तरह से सपोर्ट करता हूँ. અમે છેલ્લા જીવન જરૂરિયાત ચીજ અમે વેચીએ છીએ કે છેલ્લા 1 વર્ષથી અમે કેશલેસ કરીએ છીએ. કોઓપરેટિવ સ્ટોર છે, અમારી મેડ છે, અમારા દૂધવાળા છે, બધાને હવે અમે ચેક થ્રુ જ પૈસા આપશું અને આમાં કંઈ ખોટું નથી કે અમારે બધે કેશ લઈને ચાલવું ન પડે અને આ બધું સારું છે ને. हम सब उसको कार्ड से या फिर मतलब जैसे भी हम लोग उनको पेमेंट कर सकते हैं, जिससे कैशलेस हम लोग अपने पूरे अंबुजा नगर को बनाना चाहेंगे और हमने ये टारगेट रखा है कि हम 31 मार्च तक ये पूरा कंप्लीट करें. सीएम साहब के साथ हमारा एक मीटिंग हुआ था, उसमें हम लोगों का सबका जितने भी प्राइवेट एंड पब्लिक सेक्टर कंपनी के अंदर जो टाउनशिप्स है उसका हेड्स को बुलाए थे और मेन मुद्दा था कि पूरा टाउनशिप्स को गुजरात के अंदर जो 180 टाउनशिप्स है उसको कैशलेस बनाने का है. और ये जो इनिशिएटिव है प्राइम मिनिस्टर साहब का जो इनिशिएटिव था कि पूरा कंट्री को कैशलेस सोसाइटी के तरफ ले जाने का, उसके अंदर ये शामिल था. કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાના બાળકોના અભ્યાસ માટે ડિજિટલ એજ્યુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રણમાં 24 જેટલી તંબુશાળા ઊભી કરવામાં આવી છે, જેમાં બાળકોને ઓબી વાનની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા ઇન્ટરનેટ અને વાઈફાઈ સુવિધા આપી અભ્યાસ શરૂ કરાયો છે. ઝીંઝુવાડા પાસે એક ટાવર ઊભો કરાયો છે, જેના સિગ્નલ 300 મીટરમાં ઝીલી શકાય છે, જેના આધારે દરરોજ 4 તંબુશાળામાં બાળકોને અભ્યાસ કરાવાય છે. ટેબ્લેટ લઈને ડિજિટલ શિક્ષણ મેળવી રહેલા આ છે કચ્છના નાના રણના અગરિયાઓના બાળકો. જી હા, દુનિયાથી અજાણ રહી ગયેલો 5000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો 12000 અગરિયાઓનો વિસ્તાર હવે ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ થશે. ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે રણમાં ચાલતી તંબુ શાળા પાસે ઓબી વાન ઊભી રાખીને ઇન્ટરનેટ અને વાઈફાઈ કનેક્ટિવિટી મળે તેવું આયોજન કરાયું છે. આ ઓબી વાનને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી રહે તે માટે ઝીંઝુવાડા પાસે એક ખાસ ટાવર ઊભો કરાયો છે. એટલું જ નહીં, ઇન્ટરનેટ કનેક્શન ધરાવતી વાનમાં ટીવી વડે બાળકોને જ્ઞાનલક્ષી વિડીયો સાથે શાળા શિક્ષણમાં ઉપયોગી થાય તેવા ક્રિએટિવ ટ્રેનિંગ મોડ્યુલ પણ બતાવાશે. जीरो कनेक्ट प्रोग्राम है जिसमें हम लोगों ने ये स्पेशल गाड़ी बनाई है विद एंटीना जो है और ये चारों तरफ घूमता है और ये इंटरनेट को कैच करता है और ब्रॉडबैंड को दूसरी जगह से लेके रन ऑफ कच्छ में लेके आता है. ये एक बहुत ही यूनिक प्रोग्राम है जो कि इंटरनेट को दूर से ब्रॉडबैंड की शक्ल में लेके बच्चों के पास रण में लेके आ रहा है, अगरियाज के पास लेके आ रहा है जो बरसों से और सदियों से हमारे लिए नमक बनाते हैं. अब उनकी लाइफ जो है सडनली ग्लोबल हो गई है और वो बहुत कुछ से जुड़ गए हैं. उनको टैबलेट्स है उनके पास, कनेक्टिविटी है, डिजिटल है, प्रिंटर है, सब कुछ है जो इस गाड़ियों में घूम घूम के जगह जगह जाती है जहां पर उसको इसका इस्तेमाल कर
करते हैं। डिजिटल एम्पावरमेंट फाउंडेशन दिल्हीના સહયોગથી આ એક અનોખો કાર્યક્રમ શરૂ કર્યો છે કે જેના થકી અત્યારે આપણી પાસે 7 ટેબ્લેટ છે અને આ એક ગાડી છે જેની ગાડીની અંદર કોમ્પ્યુટર પણ છે, ઝેરોક્સ પણ છે, પ્રિન્ટિંગ પણ છે, લેમિનેશન અને ફોટોવાળું પણ છે. એટલે એક બાજુ અગરિયાના પાટા ઉપર અગરિયાઓને ઓનલાઈન કોઈ પણ યોજના માટે એપ્લાય કરવાની, પછી ઓનલાઈન રાઇટ ટુ એજ્યુકેશનમાં હોય કે ઓનલાઈન એને પીડીએસમાં જોવું હોય કે કૂપન કાઢવાની હોય ત્યાં સુધીની સુવિધા એને પાટા ઉપર મળશે. ત્યારે બીજી બાજુ અંદર જે ટેબ્લેટ છે એ ટેબ્લેટમાં આપણા રણશાળામાં જે ભૂલકાઓ ભણે છે એમને એ ટેબ્લેટની અંદર જે ઇન્ટરનેટ અને વિડીયો વાપરીને એ જુદી રીતે થોડુંક મજાનું એવું ભણતર ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના બનાવશે. ઇન્ટરનેટ દ્વારા અગરિયાઓ સરકારની યોજનાઓના લાભ પણ લઈ શકશે. ત્યારે અરીસા વડે પ્રતિબિંબ પાડીને એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા અગરિયાઓને ઇન્ટરનેટ મળતા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેં આ વર્ષો કામ કર્યું છે મીઠાનું, બરાબર. આવું તો કોઈ જોયું નતું, આ સાલ અમે જોયું છે, બરાબર. તો આ બધા સંસ્થાનો આભાર માનવી અમે કે છોકરા નિશાળો બનીને ભણાવે છે એવું બધું થઈ ગયું, સારું કહેવાય એમ. મારું નામ આરતી વિનોદ કાંપલિયા, હું ધોરણ 8માં ભણું છું. ટેબ્લેટમાં ABCD, કક્કો, બારાખડી. 30 વર્ષથી ધંધો કરું છું આ મીઠાનો. આ ભણવાનું છોકરાને જે છે માટે સારું છે. ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન અને કેટલાક સામાજિક સંસ્થાઓના સરાહનીય પ્રયાસ દ્વારા આજે ડિજિટલ દુનિયાથી સાવ અજાણ એવા કચ્છના નાના રણના અગરિયાઓના બાળકો પણ ડિજિટલ એજ્યુકેશન મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે. દૂરદર્શન સમાચાર માટે સુરેન્દ્રનગરથી બકુલ ત્રિવેદીનો રિપોર્ટ. ગુજરાત શહેરી જમીન ટોચ મર્યાદા અધિનિયમ 176 અંતર્ગત રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરના શહેરી વિસ્તારોમાં જમીનની સમાન વહેંચણી અંગે કાયદો અમલી બનાવ્યો હતો, જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 30,94,000 ચોરસ મીટર જમીન સંપાદિત કરાઈ હતી, જેમાં 2100 કુટુંબોના રહેઠાણ માટે સૂચિત બાંધકામ પર સનદ વિતરણ કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો, જેમાં મંત્રીઓ બાબુભાઈ બોખીરિયા અને જયેશ રાદડિયા સહિત મહાનુભાવોએ 1600 જેટલા લાભાર્થી કુટુંબોને સનદોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીને પણ મકાન અને રોજગારી મળે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. દર્શક મિત્રો, આવો જોઈએ બીજેપી હેડક્વાર્ટર્સ દિલ્હીમાં કે ત્યાં જશ્નનો માહોલ કેવો ચાલી રહ્યો છે. और बढ़ रही है। हालांकि मणिपुर और गोवा के अंतिम नतीजों तक थोड़ा इंतजार रहेगा, लेकिन बीजेपी के लिए आज बहुत बड़ा दिन है। उत्तर प्रदेश में जो 14 साल से अधिक समय का जो बनवास है वो खत्म होता दिखाई दे रहा है। नीलम जी शैलेंद्र, जिस तरह से आपने बताया कि निश्चित तौर पर यूपी की जीत सबसे बड़ी जीत है, क्योंकि इतनी सारी सीटें वहां से आती हैं, बड़ा प्रदेश है। निश्चित तौर पर अगर इस पर सत्ता पे काबिज होते हैं तो ये किसी के लिए भी बेहद प्रसन्नता और एक ऐतिहासिक मौका होता है। लेकिन शैलेंद्र, ये बताइए कि बीजेपी ने क्या अपनी पूरी ताकत सिर्फ और सिर्फ यूपी में लगाई, क्योंकि उत्तराखंड में तो निश्चित तौर पर वो आगे चल रहे हैं और वहां पर उनकी उपस्थिति दर्ज हो रही है बड़ी अच्छी तरीके से, लेकिन गोवा में क्या हो गया, या यूं कहें कि पंजाब में क्यों नहीं इस ताकत का इस्तेमाल किया गया? क्या कारण है जिसकी वजह से यहां पर पिछड़ी है बीजेपी? देखिए, उत्तर प्रदेश में निश्चित तौर पर बीजेपी बहुत बड़ी जीत की ओर बढ़ रही है। 2014 के बाद से अगर देखें तो चाहे जो भी चुनाव रहा हो, बीजेपी ने पूरी ताकत लगाई है। उत्तर पूर्व पर बहुत ध्यान रहा है, असम में जीत हासिल की और हर चुनाव बीजेपी अध्यक्ष अमित शाह का कहना है कि बीजेपी पूरी ताकत और रणनीति से लड़ती है। निश्चित तौर पर जहां तक पंजाब का सवाल है, बीजेपी बहुत बड़ा प्लेयर पंजाब में नहीं रही है। हम जानते हैं कि अकाली दल के साथ जो है बीजेपी का गठबंधन रहा है, लिहाजा अकाली दल का कैसा प्रदर्शन होगा उसका एक बहुत फर्क दिखता रहा है। निश्चित तौर पर बीजेपी को ये अंदाजा नहीं था कि जो है पंजाब में इस तरह के रिजल्ट या रुझान आएंगे, लेकिन जहां तक बीजेपी की रणनीति का सवाल है, बीजेपी के लिए हर चुनाव अहम है। लगातार इस बात को बीजेपी के तमाम केंद्रीय नेतृत्व कहते रहे, चाहे वो स्थानीय निकाय के चुनाव ही क्यों न हो, जिस तरह से चंडीगढ़ में देखा गया या फिर आप देखिए महाराष्ट्र के जो निकायों के नतीजे आए। तो निश्चित तौर पर बीजेपी की रणनीति है कि जहां से बीजेपी परंपरागत रूप से मजबूत नहीं रही है, वहां पर भी जो है बीजेपी कोशिश करे। खासतौर पर उत्तर पूर्व में हमने देखा कि बहुत कोशिश की है। मणिपुर में कांटे की लड़ाई जरूर दिखाई दे रही है। हमारे साथ विक्रमजीत सिंह हैं, हमारे सहयोगी हैं, बीजेपी कवर करते हैं, इनसे जानने की कोशिश करते हैं नीलम की आखिर क्या वजह है कि जो अपेक्षाकृत नतीजे हैं गोवा में बीजेपी को नहीं आते दिखाई दे रहे हैं। उत्तर प्रदेश में तो बीजेपी बहुत बम्पर बहुमत की ओर आगे बढ़ रही है। गोवा को लेकर क्या कहना है विक्रम?
देखिए जिस प्रकार के नतीजे आए हैं, चाहे उत्तर प्रदेश की बात करें, विकास वहां पर एक बड़ा मुद्दा रहा है। पिछले 5 साल यानी 10 साल, अगर उससे पहले समाजवादी पार्टी और उससे पहले बसपा का भी शासन लगा दिया जाए तो वहां पर जो है लगातार जो है विकास अपेक्षित है। प्रधानमंत्री के जिस प्रकार से प्रधानमंत्री ने 2 दर्जन से ज्यादा वहां पर रैलियां करी हैं और जिस प्रकार से विकास की बात करी है तो वो एक फैक्टर है। लेकिन गोवा, पंजाब और गोवा में क्या, देखिए गोवा में जो सबसे बड़ी जो समस्या रही है, वहां पर ठीक चुनाव से पहले संघ में आरएसएस में एक डिवीजन होता है, एक Shailendra and Vikram, we'll come back to you. We are right now taking our views across to Lucknow, and Nishant is joining us, our correspondent. Nishant, it must be. તો આપણે જોયું કે દિલ્હીના ભાજપ કાર્યાલય ખાતે પણ જે માહોલ જોવા મળી રહ્યો છે, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભાજપને જે જીત મળી છે. અન્ય સમાચારોની વાત કરીએ તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત પંચાયત ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે નવસારીના ખડસુપા ગામ ખાતે કૃષિ મેળા અને પ્રદર્શનનું આયોજન કરાયું હતું. મેળામાં કૃષિ વૈજ્ઞાનિકોએ આધુનિક ઢબે ખેતી અને પશુપાલન કેવી રીતે કરી શકાય તેની ખેડૂતોને માહિતી આપી હતી. મેળામાં ઉપસ્થિત રહેલા કૃષિ અધિકારીઓએ સરકારની કૃષિલક્ષી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. મેળામાં નવસારી વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટ ડોક્ટર CK ટીમ્બડિયાએ ખેડૂતોને રાસાયણિક ખાતરથી થતા નુકસાન અંગે માહિતી આપી તેમને સજીવ ખેતી અને જૈવિક ખાતર તરફ વળવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટ નવસારીના ડાયરેક્ટર CR પટેલ, નાયબ પશુપાલન અધિકારી ડોક્ટર પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને ખેડૂત ભાઈ બહેનો મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં થયો હતો. આનંદથી આવી રહેલા છે તો આવા પ્રોગ્રામ યોજાતા રહે અને ખેડૂતોને માહિતી મળે એ બાબતે આ ખેડૂતો ઘણા આનંદમાં આવી ગયેલા છે, ગેલમાં આવી ગયેલા છે. ત્યાંથી અમને નવી નવી ટેકનોલોજી જાણવાની મળી. એ ટેકનોલોજીથી અમે ઉત્પાદન કરતા એનાથી અમને બમણું ઉત્પાદન મળે છે અને સારી રોજગારી મળે છે. અમારું ખેતીમાં ઉત્પાદન પણ સારું મળે છે અને કૃષિ મેળામાંથી અમને ઘણી બધી જાણકારી મળે છે. બાગાયતી પાકો એ વિશે અને આ જનધન યોજના જે બેંકના સાહેબ આવ્યા હતા એમણે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. સજીવ ખેતી વિશે આપણા નવસારી કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર JK ટીમ્બડિયા સાહેબે ખૂબ જ સરસ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. સજીવ ખેતી માટે કઈ રીતે રજીસ્ટ્રેશન પ્રોસિજર કરવાની એ વિશે જાણકારી આપી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ પણ સજીવ ખેતી અને ખેતીવાડી ખાતાની જુદી જુદી યોજના વિશે માહિતી આપી. સોશિયલ મીડિયામાં ચૂંટણી પરિણામોનો દિવસ વિશેષ ચર્ચાઈ રહ્યો છે. લાખો લોકોએ પરિણામો ટીવીની સાથે સાથે ઓનલાઈન પણ માણ્યા છે. જોઈએ સોશિયલ મીડિયા રિપોર્ટ. પંજાબ, ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવામાં યોજાયેલ ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઈ છે. 5 રાજ્યોમાં પરિણામના મહત્વના દિવસે આજે સવારથી જ ટ્વિટર પર #election results અને #counting day 2017 ટ્રેન્ડ થઈ રહ્યા છે. ઇન્ટરનેટનો વ્યાપ વધતા સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ હવે હંમેશા ઓનલાઈન હોય છે. આથી આજે મોટાભાગની ન્યૂઝ ચેનલ્સ YouTube પર જીવંત પ્રસારિત થઈ છે, તો ડીડી ન્યૂઝે ફેસબુક પર ફક્ત ચૂંટણી પરિણામોના ખાસ જીવંત પ્રસારણ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ડીડી ન્યૂઝના લાઈવ સ્ટ્રીમિંગને 2 લાખથી ઉપરાંત લોકોએ જીવંત માણ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના આ દોરમાં આજે લોકો ટીવીના બદલે પોતાના સ્માર્ટફોનમાં જ ચૂંટણી પરિણામો વિશે માહિતગાર થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો સ્પેશિયલ રિપોર્ટ.